લોકસભામાં કીધું હતું કે ભગવાનના ભક્તો, બની શકે કે આપણે ક્યારેક મનમાં થાને કાંઈક આપીએ, પણ વળતો વિચાર થાય કે હું આપું નહીં, પાણી પી જશે તો જય સ્વામિનારાયણ, તો મન અચકાય. તો તમે કેશ ન આપો ને, એને ભોજન તો જરૂર કરાવી દેજો, જમાડજો. હું તો ત્યાં સુધી કહું છું, માનો કોઈ પીધેલ માણસ ગોથુલ્લા ખાઈ રહ્યો છે, પણ પીધો તો છે, પણ હવે પેટમાં ભૂખની આગ લાગી છે. એ પીધેલ હાલતમાં પોતાની ભૂખનો અહેસાસ કરી રહ્યો છે, તમારી પાસે માંગણી કરે, મને ભોજન કરાવો, મને બહુ જ ભૂખ લાગી છે. એ શરાબીને પણ પ્રેમથી જમાડી દેશો, એનું પણ ફળ તમને પ્રાપ્ત થશે, ફળ પ્રાપ્ત થશે. તમારા મનમાં શરાબીને જમાડવાથી, હા, એને જમાડવાથી ફળ થશે. શક્ય છે આજે શરાબી છે, કાલે ને કોઈ સદગુરુનો ભેટો થઈ જાય અને પોતાના જીવનને બદલી નાખે, અને એ ભરાડી મટી મહાન ભક્તરાજ થઈ જાય. અને થયા છે ને, વાલિયો વાલ્મીકી થયો છે, વાલિયો વાલ્મીકી થઈ ગયા છે. ભક્તો, કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજો ભરાડીમાંથી ભગત થયો છે. અને તારાપુરથી પુનઃ સતારા સુધી જન્મને હાક વાગે એવો ભરાડી તમારા ગામના પ્રદીપભાઈ જોબન પગી મહાન ભક્તરાજ થયા છે, થયા છે. એને શું નથી જીવનમાં કર્યું, શું નથી કર્યું, તમે કલ્પના કરો.